તો મોરબીના જેતપર ખાતે ખેડૂતોના આંદોલન મુદ્દે નિલેશ એરવાડિયાએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું કે જીતુ વાઘાણીની પ્રતિક્રિયા બાદ હવે ખેડૂતો માત્ર મૌખિક આશ્વાસનો કે લોલીપોપથી સંતોષવાના નથી। ખેડૂતોએ સરકાર સમક્ષ જે 6 જેટલી માંગણીઓ રજૂ કરી છે તેનો સ્વીકાર સરકાર દ્વારા લેખિતમાં કરવામાં આવે ત્યારબાદ જ ખેડૂતો સંવાદ માટે તૈયાર થશે। આંદોલનકારીઓએ ભારપૂર્વક કહ્યું કે અન્ય જિલ્લાઓમાં ચાલી રહેલા આંદોલનો રાજકીય હોઈ શકે છે, પરંતુ જેતપરની ઉપવાસ છાવણી સંપૂર્ણપણે બિન રાજકીય છે। અગાઉના અનેક આંદોલનોમાં બંધ બારણે મળેલી મિટિંગોમાં માત્ર આશ્વાસનો જ મળ્યા હોવાનો આક્ષેપ કરતા નિલેશ એરવાડિયાએ સરકારને અપીલ કરી છે કે આ આંદોલનનો સુખદ અને કાયમી અંત આવે તેવો ત્વરિત નિર્ણય લેવામાં આવે, નહીં તો લેખિત બાંયધરી ન મળે ત્યાં સુધી ખેડૂતો પોતાની માંગણીઓ પર મક્કમ રહેશે। અત્યારે મીડિયા માધ્યમથી મેસેજ મળ્યા છે કે જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું છે કે ગુજરાતમાંથી અનેક જગ્યાએથી પ્રશ્નો ઉદ્ભવે છે અને એના માટેના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે સરકાર ચિંતિત છે। તો જીતુભાઈ વાઘાણીને હું ઉપવાસ છાવણી જેતપરથી મેસેજ આપવામાં માગું છું કે જીતુભાઈ, ગુજરાતની અંદર અન્ય જગ્યાએ જે આંદોલન ચાલી રહ્યા છે એ રાજકીય આગેવાનો નીચે ચાલી રહ્યા છે। આખા ગુજરાતની અંદર એક જ એવું આંદોલન છે જે બિન રાજકીય ચાલી રહ્યું છે। અમારી ડિમાન્ડો 6 છે જેનું અમે લેખિત સરકારશ્રીને આપેલું છે। તો આપશ્રીને નમ્ર અરજ છે કે ખેડૂતોની જે માગણી છે એ ખેડૂતોના હિતમાં આપ ન્યાય લો અને આ આંદોલનનો સુખદ અંત ઝડપથી આવે એવા પ્રયાસ કરશો એવી અપેક્ષા રાખીને લાખો ખેડૂતો સરકારના નિર્ણય ઉપર મીટ માંડીને બેઠા છે। ગાંધી ચિંધા રસ્તે આ આંદોલન ચાલી રહ્યું છે અને અમે પણ ઈચ્છીએ છીએ કે ગાંધી ચિંધા રાહે આ ટેબલ ટોક થાય અને આનો યોગ્ય નિકાલ આવે। અમારી 3 માગણીઓ છે। પ્રથમ, સરકારશ્રી અમને લેખિતમાં આમંત્રણ આપે, જે આમંત્રણ સરકારશ્રીએ આપેલું છે। બીજી માગણી અમારી છે કે સરકારશ્રી જેવી રીતનો સરકારશ્રીએ પરિપત્ર આપેલો છે કે વીજ લાઇનને કામકાજ કરવાનો 16A મુજબનો એવો જ પરિપત્ર કામ બંધ કરવાનો રિલીઝ કરે, કારણ કે 2 દિવસ પહેલાં પણ તમે મૌખિક સૂચન આપેલું હોવા છતાં કલેક્ટર સાહેબે મૌખિક સૂચન આપેલું, SDM સાહેબે મૌખિક સૂચન આપેલું છતાં પણ અહીંયા જેતપર ગામે અદાણી કંપનીના મશીનોનું કામ ચાલુ હતું અને એનું કામકાજ ચાલુ હતું, જે મીડિયાને સાથે રાખીને અમે કામ બંધ રાખાવેલું છે। અમારી ત્રીજી માગણી છે કે સરકાર જે રિલીઝ કરવા માગે છે, સરકાર જે આપવા માગે છે ખેડૂતો માટે, એ અમને લેખિત કાચું ડ્રાફ્ટિંગ આપવામાં આવે। અમે એનું સંશોધન કરશું, અમે એના ઉપર વિચારશું, સોલિસિટરો અને વકીલોનો અભિપ્રાય લેશું અને ત્યારબાદ અમે સરકારશ્રી સાથે ટેબલ ટોક કરવા માટે તૈયાર છીએ। પરંતુ મૌખિક કોઈ પણ અમે વાત સાંભળશું નહીં। આ સરકારશ્રીને અમે આપના ટીવી માધ્યમથી